મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરમાં શાના વિશે અભ્યાસ કર્યો? આપણે જોયું કે ઋતુસ્રાવનું પાછળ જે ઋતુસ્રાવ થાય છે, માસિક ચક્ર, જે ઋતુસ્રાવ થાય છે એની પાછળનું રીઝન શું છે એના વિશે આપણે વાત કરી. તો આપણે જોયું કે એને અલગ અલગ 3 તબક્કાની અંદર છે એ વહેંચવામાં આવે છે, રાઈટ. તો એમાં પહેલો 1 થી 5 દિવસનો જે તબક્કો છે એમાં એન્ડ્રોમેટ્રિયમની અંદર રુધિર છે પ્રવેશ જે થાય છે એ તૂટવાનું ચાલુ થાય છે, એટલે રુધિરનો છે એ સ્ત્રાવ થાય છે. એવી રીતે પછી આપણે જો પરિપક્વન તબક્કો, ત્યારબાદ આપણે જોયું જે લાસ્ટ તબક્કો હતો આપણે 6 થી 15 દિવસ 15 થી 28 દિવસનો. એ તબક્કાની અંદર શું બને છે? તો કોપર્સ જે લ્યુટિયમ છે એ તૂટે છે, જેના લીધે શું થાય છે? રુધિરનો સ્ત્રાવ થાય છે અને ગર્ભધારણ થતું નથી. ક્લિયર અહીંયા સુધી? હવે આપણે જોઈએ કે કોપર્સ લ્યુટિયમ છે એનું કાર્ય શું છે, એનું શું ઇમ્પોર્ટન્સ છે આપણે અહીંયા જે પ્રજનન થાય છે એટલે કે ગર્ભધારણ થાય છે અને જે ઋતુસ્ત્રાવ થાય છે એના માટે. તો પેલું અહીં શું કરશે? કોપર્સ લ્યુટિયમ છે એ પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ છે એ પ્રેરે છે. કોના દ્વારા? તો LH દ્વારા, એટલે કે લ્યુટિનાઇઝિંગ, આખું જ લખું છું, લ્યુટિનાઇઝિંગ હોર્મોન દ્વારા પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ પ્રેરે છે. ક્લિયર અહીંયા સુધી? લ્યુટિનાઇઝિંગ હોર્મોન દ્વારા છે એ પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ છે એ પ્રેરે છે. અહીં પ્રોજેસ્ટેરોન શું કરશે? એન્ડ્રોમેટ્રિયમને આપ જે પ્રોજેસ્ટેરોન મળ્યું, આ પ્રોજેસ્ટેરોન એ એન્ડોમેટ્રિયમ જે છે કે જેના લીધે વિઘટન થાય છે, એન્ડોમેટ્રિયમનું વિઘટન થાય છે, પરિણામે છે એ રુધિરવાહિનીઓ તૂટે છે. એન્ડોમેટ્રિયમને ગર્ભસ્થાપન માટે તૈયાર કરે છે. ક્લિયર? પ્રોજેસ્ટેરોન શું કરશે? એન્ડોમેટ્રિયમને ગર્ભસ્થાપન માટે તૈયાર કરે છે. એટલા અને એ શું કરશે? ગર્ભાશયનું જે સંકોચન છે એ પ્રેરશે. એન્ડોમેટ્રિયમ તૈયાર થાય છે બરોબર ગર્ભસ્થાપન માટે, તો ગર્ભાશયનું અલ્ટિમેટલી જોઈએ તો ગર્ભાશયનું સંકોચન પ્રેરે. ખાસ યાદ રાખજો, લ્યુટિનાઇઝિંગ હોર્મોન દ્વારા પ્રોજેસ્ટેરોન છે એ એનો સ્ત્રાવ પ્રેરે છે. અહીં ગર્ભાશયનું સંકોચન થાય છે, જોડે જોડે તમને અવરોધ પણ જોવા મળશે, એટલે કે ગર્ભાશયને અવરોધે છે. શેના માટે? ગર્ભસ્થાપન માટે. પ્રોજેસ્ટેરોન છે એ એન્ડોમેટ્રિયમનું ગર્ભસ્થાપન માટે એને તૈયાર કરશે, એટલે પરિણામે શું થશે? જે ઋતુસ્ત્રાવ છે એ થશે નહીં. ઓકે, કેમ કે જો એન્ડોમેટ્રિયમનું વિઘટન થાય તો ઋતુસ્ત્રાવ આપણને જોવા મળે. ક્લિયર અહીંયા સુધી? હવે જોઈએ કે જે નેક્સ્ટ પોઈન્ટ છે એમાં જે પ્રોજેસ્ટેરોન છે એને પ્રસૃતિ હોર્મોન પણ કહેવામાં આવે છે. એવું કેમ કહેવામાં આવે છે? કેમ કે ગર્ભસ્થાપન થાય તો કોપર્સ લ્યુટિયમ છે એક પ્રોજેસ્ટેરોન છે એનો સ્ત્રાવ કરે, અને ગર્ભાવસ્થા જાળવવા માટે પ્રોજેસ્ટેરોન છે ખૂબ જ ઉપયોગી હોર્મોન છે. ગર્ભસ્થાપન થાય તો જે કોપર્સ લ્યુટિયમ જે છે આ શું કરશે? પ્રોજેસ્ટેરોનને સ્ત્રાવ કરશે. અને આ ખૂબ જ જરૂરી છે. શેના માટે? ગર્ભ ધારણ માટે. એટલા માટે જે પ્રોજેસ્ટેરોન છે એને શું કહેવામાં આવે છે? પ્રસૃતિ હોર્મોન, એટલે કે
અંતઃસ્ત્રાવ. ક્લિયર અહીંયા સુધી? ગર્ભસ્થાપન માટે ખૂબ જ જરૂરી છે. ગર્ભસ્થાપન થાય તો કોપસ લ્યુટિયમમાંથી શેનો સ્ત્રાવ થાય છે? પ્રોજેસ્ટેરોનનો. અને એ જરૂરી છે શેના માટે? ગર્ભાવસ્થા માટે, એટલે કે ગર્ભધારણ માટે જરૂરી છે. પ્રસૂતિના 4 મહિના પૂરા થઈ જાય પછી શેનું નિર્માણ થાય છે? જરાયુનું નિર્માણ થાય છે. અને આ જરાયુ છે એ આગળ જઈને પ્રોજેસ્ટેરોનનું સ્ત્રાવ છે, સ્ત્રાવનું કાર્ય એ કરે છે. પ્રસૂતિના 4 મહિના પછી શાનું નિર્માણ થાય છે? જરાયુનું સંપૂર્ણપણે વિકાસ થાય છે. ક્લિયર? જરાયુનું સંપૂર્ણપણે વિકાસ થાય છે. અને આ જ જરાયુ એ શું કરશે? પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ છે એ પ્રેરે છે. ક્લિયર? આ જરાયુ શું કરશે? પ્રોજેસ્ટેરોન છે એનો સ્ત્રાવ છે એ પ્રેરે છે. જો અહીં અંડપતન ના થાય, સમજો, અંડપતન ના થાય તો ગર્ભધારણ થયું હોય, પણ જો અંડપતન થઈ જાય, બરોબર, અને પછી જો ગર્ભસ્થાપન ન થાય તો પ્રોજેસ્ટેરોન છે એ વધે છે. અંડપતન પછી એટલે કે પછી ગર્ભધારણ ના થાય તો પ્રોજેસ્ટેરોન એ શું થશે? વધશે. ક્લિયર? અંડપતન પછી જો ગર્ભધારણ ના થાય તો શું થશે? પ્રોજેસ્ટેરોન છે એ વધશે. હવે અહીંયા જે એનું વધતું પ્રમાણ છે પ્રોજેસ્ટેરોનનું, એ પ્રતિપોષી નિયમન કરશે અને એના દ્વારા એ જે GnRH છે, ગોનાડોટ્રોપિક રિલીઝિંગ હોર્મોન, એના પ્રભાવને અવરોધશે. સમજ પડે છે? એટલે કે જો પ્રોજેસ્ટેરોન કન્ટિન્યુઅસલી આવી રીતે વધે તો એ શું કરશે? હાઇપોથેલેમસમાં આવેલ GnRH એટલે કે ગોનાડોટ્રોપિન રિલીઝિંગ હોર્મોન પ્રોજેસ્ટેરોન વધશે તો થેલેમસમાં આવેલ GnRH નું અવરોધશે. સિમ્પલ. ઓકે? ઇફ એટલે કે સિમ્પલ અહીંયા લખી દઉં છું તમને. પ્રોજેસ્ટેરોન વધ્યું તો GnRH ઘટ્યું. આટલું યાદ રાખવાનું. આ એનું રિલેશનશિપ. ક્લિયર અહીંયા સુધી? યાદ રાખજો, પ્રોજેસ્ટેરોન વધે છે તો GnRH છે એ ઘટશે. અને અલ્ટિમેટલી શું થશે? આપણે આગળ વાત કરી હતી કે જો GnRH વધે તો FSH વધે છે. LH પણ વધે છે. આ શું છે? ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. રાઈટ? આ શું છે? લ્યુટિનાઇઝિંગ હોર્મોન. આ તો હમણાં આગળ કહી જ દીધું, રાઈટ? તો હવે જો અહીંયા શું કીધું? GnRH, FSH અને LH બધું વધે, પણ અહીંયા રેશિયો શું થઈ ગયો?
GnRH છે એ ઘટી ગયું. શું કામ ઘટ્યું? તો પ્રોજેસ્ટેરોન એ વધ્યું, રાઈટ. તો GnRH ઘટે છે એનો મતલબ અહીંયા ઉપરમાં જુઓ, અહીંયા વધે છે તો FSH પણ વધે છે, FSH વધે છે તો LH પણ વધે છે, પણ અહીંયા GnRH નું લેવલ જ ઘટી ગયું તો શું થશે? અલ્ટિમેટલી FSH ઘટી જશે, પરિણામે LH ઘટી જશે. એટલે જેના માટે રિસ્પોન્સિબલ હતું, એટલે કે ઋતુસ્રાવ માટે જે રિસ્પોન્સિબલ હતું કોપર સોલ્યુટિયમ, એ બંધ થઈ જશે, એટલે એ ઘટી જશે. કોપર્સ લ્યુટિયમ આ ઘટી ગયું તો એન્ડોમેટ્રિયમ તૂટશે નહીં, રાઈટ. એન્ડોમેટ્રિયમ નહીં તૂટે. તો જે આનું પરિણામ છે, પરિણામની અંદર શું હોય છે? ઋતુસ્રાવ એ અટકી જશે. રુધિર વાહિનીઓ જે છે એ પણ તૂટશે નહીં. એટલે અલ્ટિમેટલી આ બધાના લીધે જે કોપર્સ લ્યુટિયમનું વિઘટન થતું હતું એ વિઘટન જોવા મળશે નહીં. ક્લિયર અહીંયા સુધી? જોઈએ ફરીથી કોપર્સ લ્યુટિયમનું કાર્ય શું છે. જો કોપર્સ લ્યુટિયમના કાર્યની અંદર લ્યુટિનાઇઝિંગ હોર્મોન છે એ શું કરે છે? પ્રોજેસ્ટેરોનનો છે એ સ્ત્રાવ છે એ પ્રેરે છે, રાઈટ. તો પ્રોજેસ્ટેરોન છે એ શું કરશે? એન્ડોમેટ્રિયમને શું કરશે? ગર્ભસ્થાપન માટે છે એ તૈયાર કરે છે. ગર્ભાશયનું છે એ સંકોચન પ્રેરે છે. ગર્ભસ્થાપન થાય તો કોપર્સ લ્યુટિયમ છે એ પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કરશે. ખૂબ જ જરૂરી છે ગર્ભધારણ માટે, એટલે પ્રોજેસ્ટેરોન, એટલા માટે એને શું કહેવામાં આવે છે? પ્રસૃતિ હોર્મોન છે એ કહેવામાં આવે છે. પ્રસૃતિના 4 મહિના પછી જોઈએ તો જરા એનું સંપૂર્ણપણે વિકાસ થઈ ગયેલો હોય છે અને પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ છે એ પ્રેરે છે. અંડપતન પછી ગર્ભધારણ જો ના થાય તો પ્રોજેસ્ટેરોનનું લેવલ છે એ વધે છે ને હાઇપોથેલેમસમાં આવેલા GnRH એટલે કે ગોનાડોટ્રોફિન રિલીઝિંગ હોર્મોન છે એને અવરોધશે. જો પ્રોજેસ્ટેરોન વધશે, સમજો, જો પ્રોજેસ્ટેરોન વધશે તો GnRH છે એ ઘટશે. GnRH વધે છે તો FSH વધે છે, LH વધે છે, તો અહીંયા જે પરિણામ હશે એ ઋતુસ્રાવ હશે, એટલે કે અંડપતન હશે. ઓકે, GnRH છે ઘટી ગયું, FSH ઘટી ગયું તો LH એ ઘટી ગયું. કોપર્સ લ્યુટિયમ છે એ ઘટે તો એન્ડોમેટ્રિયમ છે એ તૂટે નહીં. પરિણામે ઋતુસ્રાવ છે એ અટકી જશે અને રુધિરવાહિનીઓ તૂટશે નહીં, એટલે કોપર્સ લ્યુટિયમ જે છે એનું વિઘટન જ થશે નહીં. હવે પ્રોજેસ્ટેરોન છે, અહીંયા આપણે શું કીધું? પ્રોજેસ્ટેરોન વધી જાય. ઇન કેસ આ કન્ડિશનની અંદર જો પ્રોજેસ્ટેરોન ઘટી જાય તો શું થાય? આનું વિઘટન થઈ જશે, રુધિરવાહિનીઓ તૂટશે, ઋતુસ્રાવ થશે, એન્ડોમેટ્રિયમ તૂટશે. જો ઘટી જાય તો, ઓકે. કેમ? કેમ કે આપણે આગળ અહીંયા શું જોયું? જો આ પ્રોજેસ્ટેરોન વધે છે તો આ બધી કન્ડિશન થાય છે, તો અહીંયા ગર્ભધારણ થઈ શકે છે. પણ જો પ્રોજેસ્ટેરોન ઘટી જાય તો નોર્મલ જે કન્ડિશન થતી હોય તે જ થશે. ક્લિયર અહીંયા સુધી? હવે જે પ્રોજેસ્ટેરોન છે એ પ્રોજેસ્ટેરોનના અભાવને કારણે એ કોપર્સ આલ્બિકન્સમાં ફેરવાઈ જાય છે. જો પ્રોજેસ્ટેરોન ઘટી ગયું તો આ બધી વિઘટનને એવું થશે, બરોબર? તો આનો અભાવ સર્જાશે. આ અભાવને કારણે શું બની જશે? કોપર્સ આલ્બિકન્સમાં રૂપાંતર થશે. કોનું? કોપર્સ
લ્યુટિયમનો. ક્લિયર? અહીંયા સુધી પ્રોજેસ્ટેરોન ઘટી ગયું તો એનો અભાવ છે એ સર્જાશે અને પરિણામે શેમાં વિભાજન થશે? આલ્બિકન્સની અંદર. હવે આપણો નેક્સ્ટ ટોપિક છે ફલન અને ગર્ભસ્થાપન. હવે આપણે ગર્ભસ્થાપન માટે ખબર જ છે, આપણે જાણીએ છીએ કે શું જરૂરી છે? પ્રોજેસ્ટેરોન છે એ જરૂરી છે. જોઈએ હવે ફલન કોને કહેવાય? તો જે મૈથુન ક્રિયા દ્વારા, સમજો, મૈથુન ક્રિયા દરમિયાન નર છે એ માદાના યોનિ માર્ગમાં જે શિશ્ન દ્વારા વીર્ય ઠાલવે છે અને વીર્યનો જથ્થો લગભગ કેટલો હોય છે? 3 થી 4 ml જેટલો જોવા મળે છે, જે તે કરોડો શુક્રકોષ છે એ ઠાલવે છે. ઓકે, ક્લિયર? મૈથુન ક્રિયા દરમિયાન નર એ માદાના યોનિ માર્ગમાં શુક્રકોષ ઠાલવે છે, જેને નોર્મલ ભાષાની અંદર આપણે વીર્ય કહીએ છીએ. અને આ વીર્યની અંદર શુક્રકોષ કરોડોમાં હોય છે. વીર્યનું પ્રમાણ કેટલું હોય છે? 3 to 4 ml. ક્લિયર? જે મૈથુન ક્રિયા દરમિયાન નર છે માદાના યોનિ માર્ગની અંદર શુક્રકોષ છે ઠાલવે છે અને એ વીર્ય દ્વારા ઠાલવે છે. વીર્યનું પ્રમાણ કેટલું જોવા મળે છે? 3 to 4 ml જેટલું જોવા મળે છે. યોનિમાં જે ઠલવાયેલ જે વીર્યમાંના શુક્રકોષો છે એ ગર્ભાશય દ્વારા, યોનિમાં જે ઠલવાયેલા શુક્રકોષો છે એ ગર્ભાશય દ્વારા અંડવાહિની તરફ ગતિ કરે છે અને આ ગતિની અંદર જે યોનિ માર્ગ અને ગર્ભાશયની દિવાલના સંકોચનો માટે સહાયક બને છે. આપણે આગળ જે ભણી ગયા, બરોબર, એની અંદર તમને જે માદા પ્રજનન અંગ છે એ ભણ્યા જ છીએ આપણે. તો એની અંદર સાઈડમાં તમને 2 દિવાલ આવેલી છે, એની અંદરથી એ ત્યાં પહોંચશે, રાઈટ? તો સમજો, જે યોનિમાં ઠલવાયેલ શુક્રકોષ છે એ માદાના યોનિ માર્ગથી અંડવાહિની તરફ ગતિ કરે છે. યોનિમાં ઠલવાય શુક્રકોષ એ માદાના યોનિ માર્ગથી ક્યાં ગતિ કરે છે? અંડવાહિની તરફ ગતિ કરે છે. અહીં જે આ ગતિની અંદર જોઈએ તો યોનિ માર્ગ, જે આ ગતિ થાય છે એ ગતિની અંદર આપણે જોઈએ તો જે યોનિ માર્ગ છે એ યોનિ માર્ગ અને ગર્ભાશયની દિવાલના સંકોચનો, યોનિ માર્ગ અને ગર્ભાશયની દિવાલના સંકોચનો પ્રેરે છે. ક્લિયર? યોનિ માર્ગ છે જે શુક્રકોષો પાસ થાય છે, અંડવાહિની તરફ ગતિ કરે છે, એમાં યોનિ માર્ગ અને ગર્ભાશયની દિવાલના સંકોચનો છે એ પ્રેરે તો છે, પણ એ એક સહાયક તરીકે કાર્ય કરે છે, હેલ્પ કરે છે એને ગતિ કરવામાં. ઓકે, અંડવાહિનીની જે દિવાલ છે એ શું કરશે? એ અંડવાહિનીની જે દિવાલ છે એ ચીકણો સ્ત્રાવ છે એ પ્રેરે છે. સમજ પડી ગઈ? અંડવાહિનીની જે દિવાલ છે એ ચીકણો સ્ત્રાવ પ્રેરે છે
અને આ સમય માટે કેટલો ટાઈમ લે છે? 5 થી 6 કલાક જેટલો ટાઈમ છે એ લે છે. અંડવાહિનીની જે દિવાલ છે એ શું કરશે? ચીકણો સ્ત્રાવ પ્રેરે છે, એટલે કે શુક્રકોષ અંડવાહિનીમાં દાખલ તો થાય છે, પણ એનું ફલન થવામાં એ કેટલો ટોટલ ટાઈમ કેટલો લે છે? 5 થી 6 કલાક. ફલન તમે ના કહી શકો, ફલિત ઓલરેડી થઈ ગયું છે એટલે આપણે એને ફલિત કહેશું. કેટલો ટાઈમ લે છે? 5 થી 6 કલાક જેટલો ટાઈમ લે છે. અહીં દ્વિતીય પૂર્વ અંડકોષ છે અસંખ્ય શુક્રકોષ વડે છે એ ઘેરાઈ જાય છે. અને દ્વિતીય પૂર્વ અંડકોષ એ શું કરશે? પોતાની આજુબાજુ અંડપડ અને જેલી સ્તર છે એ રચી દેશે. દ્વિતીય એટલે કહેવાનો મતલબ શું કે જ્યારે ફલન થતું હોય ત્યારની વાત છે. પોતાની આજુબાજુ કરોડો શુક્રકોષથી ઘેરાઈ જાય છે. ઓકે, દ્વિતીય પૂર્વ અંડકોષ છે પોતાની આજુબાજુ કરોડો શુક્રકોષથી છે એ ઘેરાઈ જાય છે. અહીં શું થાય છે? જે દ્વિતીય પૂર્વ અંડકોષ છે એની ફરતે એક અંડપડ અને જેલી જેવી રચના છે એ જોવા મળે છે. ક્લિયર? એટલે એની ફિગર જો આપણે ડ્રો કરીએ તો આ એક અંડકોષ છે. સમજ પડી? દ્વિતીય પૂર્વ અંડકોષ આ શું છે? શુક્રકોષ. દ્વિતીય પૂર્વ અંડકોષ અને આ શું જોવા મળે છે આપણને? શુક્રકોષ છે એ જોવા મળે છે. અહીંયા શું થશે? આ પોતાની આજુબાજુ એક જેલી જેવી રચના કરશે, જેને શું કહીએ છીએ? અંડપડ. ક્લિયર? અહીંયા સુધી આ ફિગર એક યાદ રાખવાની છે. આવી રીતે કરોડો શુક્રકોષો છે એ ઘેરાયેલા હશે દ્વિતીય પૂર્વ અંડકોષને, પણ ફલિત ખાલી કેટલું થશે? એક જ જોવા મળશે. શુક્રકોષ જે છે એની અંદર અલગ અલગ ઉત્સેચકો આવેલા છે. એમાંથી એક ઉત્સેચક સ્પેસિફિક છે હાયલ્યુરોનિડેઝ. એ શુક્રકોષના પૂર્વ શુક્રકોષની અંદર જે શુક્રકોષનો છે એ પ્રવેશ છે એ શક્ય બનાવે છે. જોઈએ, શુક્રકોષમાં એક ઘણા ઉત્સેચકો હોય છે.
એમાંથી એક નામ આપીએ, હાયલ્યુરોનિડેઝ. આનું કામ શું? આ ઉત્સેચકનું આ શુક્રકોષનું અંડકોષમાં પૂર્વ અંડકોષમાં પ્રવેશ શક્ય બનાવે છે. ક્લિયર? શુક્રકોષનો પૂર્વ અંડકોષની અંદર છે પ્રવેશ છે એ શક્ય બનાવે છે. અંડવાહિની છે એ શું કરશે? એ શ્લેષ્મના અધિચ્છદીય સ્તરના જે કોષો છે એના દ્વારા એક ઘટ્ટ પ્રવાહીનો સ્ત્રાવ કરે છે. જે અંડવાહિની છે એ શું કરશે? શ્લેષ્મ ચીકણો પદાર્થ છે શ્લેષ્મના અધિચ્છદીય જે કોષો છે તેના દ્વારા ચીકણા પદાર્થનો સ્ત્રાવ કરે છે. ઓકે, આનું પરિણામ શું આવે છે કે જે શુક્રકોષ છે એની ગતિમાં વધારો જોવા મળે છે. ક્લિયર? શુક્રકોષની ગતિમાં શું કરે છે? વધારો કરે છે અને શુક્રકોષો છે એ ક્રિયાશીલ બને છે. શુક્રકોષોની જે આ ક્રિયાશીલ થવાની જે ઘટના છે, શુક્રકોષની ક્રિયાશીલ થવાની ઘટનાને શું કહેવાય? કેપેસિટીઝન. ક્લિયર? ત્યાં સુધી આ એક 1 માર્ક્સના ક્વેશ્ચન માટે ઇમ્પોર્ટન્ટ છે. કેપેસિટીઝન જે શુક્રકોષ છે એના ક્રિયાશીલ થવાની ઘટનાને એવું કહેવામાં આવે છે. અને જે કેપેસિટીઝન માટે જોઈએ તો કેટલો ટાઈમ લાગે છે? 5 થી 6 કલાક જેટલો ટાઈમ છે એ લાગે છે. હવે જે સક્રિયકૃત જે શુક્રકોષો છે એ શેમાંથી એક્રોઝોમલ પ્રક્રિયા છે એમાંથી પસાર થાય છે અને અલગ અલગ પ્રકારના ઉત્સેચકો છે એમાંથી પસાર થશે અને શું કરશે? છિદ્રો બનાવશે. તો એ છિદ્રો કેવી રીતે બનશે? હવે આપણે બધું જેના વિશે આપણે ડિટેલની અંદર કેપેસિટીઝન પછી આપણે ડિટેલની અંદર અભ્યાસ કરવાનો છે. હવે આપણે ક્યારે ભણશું? નેક્સ્ટ લેક્ચરની અંદર ભણશું. પણ એની પહેલાં એકવાર આ રિવાઇન્ડ કરી લઈએ કે પ્રોસેસની અંદર શું થાય છે. જો મૈથુન ક્રિયા દરમિયાન માદાના યોનિ માર્ગની અંદર જે શુક્રકોષ છે એ ઠાલવે છે. વીર્ય છે એ શુક્રકોષ, વીર્યને જ આપણે શુક્રકોષ કહીએ છીએ, વીર્યની અંદર જ આવેલા હોય છે, પણ વીર્યનું પ્રમાણ કેટલું હોય છે? 3 થી 4 ml. યોનિમાં ઠલવાયેલ જે શુક્રકોષો છે માદાના યોનિ માર્ગથી ક્યાં જાય છે? અંડવાહિની તરફ જાય છે. યોનિ માર્ગ તમને ફિગર મેં કરાવી છે, યાદ હોય તો. આવી આપણે આ ભણ્યા છે બરોબર. તો અહીંયાથી પસાર થશે, ફલન થશે ને એવી રીતે આગળ. અંડવાહિનીની દિવાલ છે ચીકણો સ્ત્રાવ છે એ પ્રેરે છે. શુક્રકોષ છે એ અંડવાહિનીને ફલિત કરે છે અને એ ફલિત થવા માટે કેટલો ટાઈમ લાગે છે? 5 થી 6 કલાક. દ્વિતીય પૂર્વ અંડકોષ છે એ પોતાની આજુબાજુ કરોડો શુક્રકોષ છે એનાથી ઘેરાયેલો હોય છે. દ્વિતીય પૂર્વ અંડકોષની ફરતે શું આવેલું છે? અંડપંડ અને જેલી જેવી રચના છે એ આવેલી છે. દ્વિતીય પૂર્વ જે અંડકોષ છે એમાં કરોડો આવી રીતે શુક્રકોષો છે એ ગોઠવાયેલા તમને જોવા મળશે ને એની આજુબાજુ અંડપંડ છે એ સર્જાશે, એટલે શુક્રકોષો છે એ અંડકોષની અંદર ઘૂસી ના જાય એના માટે. શુક્રકોષની અંદર ઘણા ઉત્સેચકો છે પણ એમાંથી એક મેઇન ઉત્સેચક આપણે નામ યાદ રાખવાનું છે, હાયલ્યુરોનિડેઝ. આ હાયલ્યુરોનિડેઝનું કામ શું છે? જે શુક્રકોષ છે એ પૂર્વ અંડકોષની અંદર પ્રવેશ છે એ શક્ય બનાવે છે. અંડવાહિની શું કરશે કે જે શ્લેષ્મનો સ્ત્રાવ છે એને
પ્રેરશે, પરિણામે શુક્રકોષ છે એની ગતિની અંદર વધારો કરશે અને આ શુક્રકોષની આ ક્રિયાશીલ થવાની ઘટનાને શું કહેવામાં આવે છે? કેપેસિટેશન. હવે કેપેસિટેશન થયા પછી શું થાય છે એના વિશે આપણે ડિટેલની અંદર અભ્યાસ કરીશું નેક્સ્ટ લેક્ચરની અંદર. થેન્ક યુ.